રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 9:30 જેવો ટાઈમ થયો હોય. અચ્છા ને, બધે ખાતર ભરવાની તૈયારી કરવી છે. આમ તો જો કે તૈયારી જ છે, પણ સાઈડ તોડી લીધી હતી. જો આપણે ખાતર ભરવાની સાઈડ છે, એમાં અહીંયા બે પતરા હોય, એક વાં હોય ને કઈ હોય ને 3 નારવે પડતી જાય. એટલે આ બે પતરા તૂટી ગયા, એટલે હવે 5 નારવા થયા. હે આપણે 26 જારીનું હોય એમાં 3 ભરે. આપણે સાઈડ હે નવી જોઈ રહી, ઓલી નવી સાઈડ હે, પણ એમાં 20ની જારી ના 4 દાંડવા હે ને. ફોલ્ડિંગ હે ને, ફોલ્ડિંગ એને કરાવવી છે. આ હે ને વેલ્ડિંગ કરેલ હે ટૂંકમાં બધા. જો અહીંયા બધું વેલ્ડિંગ કરેલ હે. એટલે આને તોડી પછી આમાં હોલ કરી અને ફોલ્ડિંગ થઈ જાય. વચ્ચે ઉને વારે પતરા લાગી જાય. 20ની કરવી હોય તો 20ની થાય, 30ની, 26ની, 28ની જે કરવી હોય પછી ઉમાં થઈ જાય. ઓલી 26ની જૂની સાઈડ કરેલ હે, એમાં જો કે ફોલ્ડિંગ જ હતું, આમ કે આમ થઈ જાય કરવું હોય. પણ એ હવે હાવ હળી ગઈ છે. એટલે આપણે એકવાર તલમાં ખાલી ભરવાનું હોય, એ ભરાઈ જાય ને તો અટાણે ઉમે કંઈ વીખવી નહીં. આખડી પછી નિરાશ કરી લે હું અટાણામાં. આ પતરા આવા ગોતું હું ને, અહીંયા 2 પતરા મારી દઉં ને ખાલી, એક વાને કાંઈ તો આપણે તલમાં 4-5 ફેરા હે ભરાઈ જાય. પછી આ સાઈડનું કંઈ કામ છે ને, આ બધું ભંગારમાં જ પડી છે. ભંગાર ભેગી ભંગારમાં જ જવાની છે. આ અટાણા હાલ હલવી દઈએ તો આપણે ઉમાં કંઈ વીખવું નહીં. એટલે બધા પતરા ગોતું ને મારી દઉં તો આપણે 4-5 ફેરા ભરાઈ જાય. હાલો ભાઈ, મારે ઓલી સાઈડ કરવાનું હાલ હે ભાઈ. ઓરનની મન્નત અને મારા બાપુ બે જાય છે વાડીએ. કિમણા ભાદરે શું કરવા? હા, અહીંયા મારા કાકાને માંડવી ઉનાળો વાવલ હે, તે ઓરા હાટું લેવા જાય. અને મારે પાડોશીનો ટેકો કેટલો હા ખબર? કમલેશભાઈ નો અમદાવાદથી ફોન આવ્યો, ઓલો કોમેન્ટ આવ્યો હતો, સોરી ફોન હું કે ભાઈ તમને કે આ પરેશવાળો ટેકો ભારી પાડો છે, મેં ઘટે નહીં એવો. કમલેશભાઈ હે એ વરી આવી ગયો સાઈડ નું કરાવવા. કાંઈ કામ તો હોય ને, નવરી બીજા ડાયરો કરી બેઠા હોય આવું કઈ. અમે શું કર્યો જુગાડ ખબર? ડબ્બાને પતરા માથે મૂકી દીધા, હવે ગુણિયા રાખી દેવો એક અને પછી બાંધી દેવું. એટલે એ આપણે 4 ફેરા ભરાઈ જાય એટલે રેડી. 4 થી 5 હવે આ ના ભાંગે. એનું કારણ એ દેખે છે કે નવી પડી છે, નકર નવી ના હોય ને તો આ ભાંગી પડી હોય. હા, નકર તો 5 નારવા થઈ જાય ને. હાલો દોરી ગોતી, અહીંયા એક ગુણિયો રાખીને બાંધ દે. હાલો પાડો દોરી ગોતો હાલો બનાવી લે. લોક સિસ્ટમ આવ્યો તો ચાપડા ખેંચીને મૂકતો. મીંદડી કેવી મસ્ત મજાની હોતી. ગાંઠ વાળી ગઈ ની ઓલી દોરી અમે હે ને સાઈડમાં જો આવો પછી જુગાડ કરી લીધો હે. પતરા હેઠા રાખી, માથે ગુણિયા બા રાખી અને દોરી બાંધી દીધી હે. હું મને કઈ બર નથી રહું, અહીંથી ખાતર ના નીકળી જાય, આટલું જ ખાલી એનું કામ છે. હાલો અમારે આજ છે ને આ આંબામાં કેરી છે ને એ બધી ઉતારી લેવી છે. એટલે બધું એટલે વડી ટૂંકમાં હવે હે ને આખું પડે છે કાયમ. જો ઉડી જોડે આજે આ સવારે પડી, આ એ પાકલ છે જારી. એટલે હવે મંડી આખું પડવા. એટલે આ વડી છે ને એ બધી ઉતારી ધ્રાબો દઈ દે ને 2 દીમાં પાકી જાય. અને આપણે શોર્ટ મૂક્યો હતો નાનો આપણે કેરીનો, એમાં કોમેન્ટ આવી હતી કે ભાઈ હાંખવું એટલે શું? હાંખવું એટલે આંબામાં પાકી ના ખરે ને એને હાંખ કહેવાય. અને હાંખ કહેવાય. જો એની મેળે પાકી ગઈ આંબામાં પછી પડી, એને હાંખ કહેવાય. ઓલી આપણે આ વડી છે ઉતારી અને ધ્રાબો દેખો એટલે એ પકડું, પણ કુદરતી રીતે પાકી હોય એને હાંખ કહેવાય. તાજા બધી છે ને બધી ઝીણકી આવી છે ને એ થોડીક રહેવા દેવું, બાકી બધી ઉતારી ધ્રાબો દઈ દેવું. આવી હા છે મીઠી ધ્રા ખાવ. હવે માંડવી પાકવો. અને આપણે આ કેસર છે, એક કેસર છે, એક જમ્બો કેસર છે, પણ 2 વેરાયટી કેસર છે. હાલો હવે છે ને અટાણ આપણે કેરી ઉતારી જાવી છે. બાપુ ખાઈ હે કે તમે આવી ગયા ને? જય શ્રી કૃષ્ણ કર્યા હતા.
મારે હાલે કેરી ખાવા. હાલો હવે આપણે કેરી બધી ઉતારી આવી પછી બાકી પછી ખાવું શું લેવાનું. દાદાજી છે ને માડી ગયા છે દાદાને ભાઈ કેરી ઉતારવાની વીણો આવે કેરી તો આપણે મળે ને પછી રોગી કાચી ખવાઈ જાય મીઠી એવી હોય ને સાચી નથી ઓલા આમ બધું ભેગું આપણે 100 તારવાની એકે નહીં થાય તો ઝીણી આવી હોય ને તો તારવી ને તો ભલે બાકી બધી લેવાની તોડી લેવાની. આમાં બહુ નથી એટલે આમાં હે ને એટલે આમાં નથી પણ આમાં વડી વડી હોય ઝીણક્યું નથી આનું આમાં ઝીણક બહુ હોય આમાં. બેન આવો જ્યાં આપણે ઘા કરીને ઓલી ખાય ને ત્યાં બગડે ઘા કરવા જેવું નથી આપણે બે કરી. હાલો ભાઈ અમે છે ને આંબામાંથી કેરી જો તગારું ભરી લીધું હે. એ છે ને ખાધી જ છે અને મેં ખાધી યાર હાથમાં રાખ્યો અને ખાધી આમ કે હાલો ઉતારો લાગો રેવા દીધી બેચારામાં બેચારૂમાં હાવ ટૂંકમાં ખાલી નથી કરી લીધું. પાન જોતા આના પાન જો પછી ઓડા બેન ને તો સીતાફળ હાલો હવે આનો હે ધ્રાબો દઈ દઈ 2-3 દી થાય ને તો પાકી જાય હે સીતાફળ એવું વાલું હે ને ગાજર નીકળે મારી માથે હું માને એ હા જબરા આંબામાં હે એમાં છે ખરી ગયું વડા આંબામાં છે ભાઈ આમાં એમાં તો ઘોડી જો હે સીડી જો હે ઉતારવા હાટું ઉતા કેદી નો નમી ઉતાર લે હાલો એ આંબાની એક કેરી જાત અલગ છે હાલો આપણે જો અહીંયા કેરીનો ધ્રાબો દઈ દેવાનો હે અને જો ઓલી એક નદાઈ છે ઓલી ટૂંકમાં એક આંબાની અલગ જ પડી આવે ને હા અલગ જ છે. આ એ બે આંબાની છે પણ આમાં જાજો ફેર નથી પડતો કોઈ થોડો ઘણો હોય જો કે જાજો ફેર નથી ઓલી તો હાવ અલગ જે અસલી આવી રીતે ગોઠવી દીધી હોય અને હવે એને માથે રખી ઢાંકી બે ગુણિયા નાખી દે બે કેટલી કે એ ગણી નથી ના ગણવી નથી એ જે હોય નવી તગારો એક કેરી હોય હમણાં તો ભાઈ અમારે વાનગી ઉપર વાનગી બને છે આજે વળી જો મનોજભાઈની કંઈક ફરમાઈશ છે નવી એટલે એના સારું બને હે હા રસગુલ્લા બનાવે હે અટાણે ભાઈ તો ફરમાઈશ કરીને રમવા વયો ગયો પછી કુચેઈને માન મળવાનું હોય બેન ની દો મગર જો આ કાઈ બેન બધું કામ મને વિચારી ભણવા કોઈ જાય થાય ઘરનું ભણ છે. બેનને વેકેશન થોડોક ભાઈ કરતા 2-4 દી વહેલું પડ્યું હતું તે ખુલી ગઈ 2-4 દી વહેલું ખબર એવો અંદાજો હે બાકી તો કઈ તારીખ 12 નથી આવી ભાઈ ને 22 છે પડ્યું 4 દી મોર પડ્યું લાહો થાવ જીમ એને રસગુલ્લા કહેવાય બેન હા એ હતી મને આવડે એમ થાય તો પાછા ફેર બીજું બનાવવાનું તમારે મને પાકો પાકો તે આ શૂટિંગ ઉતારવું અહીં એક કામ નથી અટાણો આમ બે બાપ દીકરો બેટ દડા રમતા હતા અટાણો અમે બે બાપ દીકરો બેટ દડા રમતા હતા હવે ભાઈ બધું ભેગો રમવા ગયો દડો ખોઈ લીધો અમે ફેરવીને માર્યો દેવા જ બારો વાળા બારો રમવામાં વસ્તુમાં થોડો સમય છોકરો દઈ બેન તો જો કે મને જ સમય દીપ છે કામમાં ઘણો ટેકો બેન નો
આવડી દીકરી તો ટેકો દઈએ ને, રસોઈ બધી આવડે. હા કેદી આપણે હા ભેગા કરવા ગયા તેદી અમે આવ્યા ને રોટલા બોટલા બધું ઘડી રાખ્યું હતું બેન એકલી હતી અહીં પોતે માં ગયા તા માં ગામ હતા માં ગામ હતા અમે બધા ગયા હતા તલ ભેગા કરવા ભાઈ હોત બધા પોતે અહીંયા હતી એકલી અમે આવ્યા ને હા કાંઈથી વઘારીને ગઈ હતી આ હા રોટલા ઘડી રાખ્યા બેને બનાવે હાક પણ હું અહીં બેઠું ગેસમાં ને બધું ધ્યાન રાખવું સબ્જી હોય ગમે એ બકાર હોય ધોઈ હોય પાણી હોય તેલમાં પડે હા એટલે એ થોડુંક ધ્યાન રાખવું પડે રસોઈ બધી રસોઈ આવે કોઈ ઘર ના હોય તો ફરી રોટલા શાક બધું કરી લીધા અમારે ને વડામાં થોડોક ટાઈમ માંદાની હતા પછી બાપુ ઝીણકી બાપુને રોટલા ને એવું આવડે બનાવતા પછી નાજી બનાવી દઈએ હાલો રૂંઢાના 6:30 થાય છે ગયો તો આગળ ભેંસ દોરાવા એ રસગુલ્લા બનાવતા હતા રસગુલ્લા બનાવીને પછી ભેંસ દોવા અને મારે હવે છે ને જવા છે આપણે થોડાક કરગઠિયા ગોતવા આપણે પાડવાના છે ઓરા ઉનાળો ઓરા ખાવાના છે નહોતું મેં બપોર મોર કહ્યું મારા બાપુને મનત ગયા હતા વાડી મારા કુટુંબી કાકાને વાવલ હતી માંડવી તે આજ પાડતા હતા ને કે ઓરા ખાવા સારું લઈ જાય હાલો પાડવા હે ઓરા જવા રહ્યા અને આ બધું નારિયેળ રહી જાય તાલા ગોતવા ગયો હતો આ હાવ ફટાકે હાવ ગેસ બરે ને એના વારે બરી કારણ કે જૂના હે નારિયેળ જો 22 નંબર છે અને આખી ભરી આનાથી કંઈક અડધા બાયફા હે એવા કુકરમાં બાયફા અને આના આટલાના ઓરા પાડવા હે આગળ ઉનાળું ઓરા હો ભાઈ જો આવા કંઈક ડેડવા હે આવા દાણા હે હાવ ન ભરાઈ ગયા યાર ફતરું કારું પડી ગયું આપણે આજે આના ઓરા પાડવા હે ખાવાનું બેન બેન ને કાચી વધારે ખાય બેન કાચી મલક ખાઈ ગઈ બાપુ હાલવા ક્રિકેટ રમે અને મા બાકો લઈને આવે હે દડો લેવાની પૈસા ના હોય બાકા લઈ આવે લાગી જાય તો સાવ કેરો છે અટાણે લીલી માંડવી ખાવાની મજા બહુ આવે હોય તો બીજા ખાઈ હોય પછી એ વસ્તુ ના હોય ને એની કિંમત બહુ અટાણે લીલી ઓછી હોય પાછું હાથો ઉપર થઈ જાય હજુ અટાણે ઓરવા હોય જાય અટાણે આ તાપ થાય હિયાળા મજા આવે હા નાખી દો હિયાળા મજા આવે અટાણા ફ્રેશન થાય થાપ તો ઓલવાઈ ગયો બાપ એમ તપડ પડાટી થાય
મને તો જીરી ખતક થાય ને તો એ બહુ ભાવે વધારે હેકવા કરતા. હા આજ બપોરે મેં તાવડી ઉપર મૂક્યા હતા ચટણી થઈ આવ. અમારે છે ને અમુક ભાષા છે ચટણી થઈ એટલે પરબારું સમાપ્ત થઈ જાય ખવાઈ જાય પરબારું હાવ સફાચટ. હા હા એને અમે છે ને આસાન ભાષામાં એમ કહી દઈએ ચટણી થઈ. આમ દેખાડો તો જો આવા કઈ ઠેકાણા અમારા ડેડા જો આ દેખાતા હોય તમે જો હા જો દેખાય છે હાડી બધી જાય મારે ભાઈ ને બાપુ છે નહીં ઘેર પણ અમારથી હવે રહેવા હે નહીં લગભગ અમે ધરું કરી જ લેવું બરાબર. ઠરે એટલી વાર નથી ધરવાતું. હા એટલે જ કહેતી હતી હજી ફેરવવા જો જ્યાં ત્યાં બરે એવું માંડવી જ બરે ઝીણો હોય બરે ફેરવ ને જો ઈ બરે ફેરવ દેવતા મંડળ પૂછાવા હાલે આપણે જ્યાં હેકા ને ખાધા હતા હજી 2-5 પણ કવડા હતા. કવડા હતા જો એટલા જ રીએ એમાં જો આવો હોય ને એ ફૂટી અને હાવ બરી ગયું હોય જો આવા થઈ જાય ને એમાં ઘણા જો બી હે આ બી બધા હોય ડેડો તો બધો બરી ગયો હોય